દીવના પદ્મશ્રી પ્રેમજીત બારિયાએ તાજ હોટલમાં યોજાયેલ ગ્રુપ આર્ટ એક્ઝિબિશનમાં ગેસ્ટ ઓફ ઓનરની ભૂમિકા ભજવી દીવનું ગૌરવ વધાર્યું. તાજેતરમાં વિખ્યાત તાજમહલ પેલેસમાં તાજ આર્ટ ગેલેરીમાં ત્રીજા સામૂહિક કલા પ્રદર્શનનું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં એક દિવસની ઇવેન્ટમાં દેશ વિદેશના 33 કલાકારોએ ભાગ લીધો અને દરેક કલાકારોની કૃતિઓ રજૂ કરવામાં આવી. આ કૃતિઓ એકથી ચડિયાતી હતી. કલાકારોએ પોતાની કૃતિમાં પોતાની જાન રેડી. આ દરેક કૃતિઓનું ચીફ ગેસ્ટ અને ગેસ્ટ ઓફ ઓનર પદ્મશ્રી પ્રેમજીત બારિયાએ નિરીક્ષણ કર્યું અને આ યુવા કલાકારોને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા અને તેમની કૃતિઓની પ્રશંસા કરી. અને ખાસ કરીને આયોજક કલા સંવાદ દ્વારા આ કૃતિઓની બુકલેટ બનાવી અને મુખ્ય મહેમાનો દ્વારા વિમોચન પણ કરવામાં આવ્યું. આ અવસરે દીવના પદ્મશ્રી પ્રેમજીત બારિયાની ગેસ્ટ ઓફ ઓનરની ભૂમિકા માટે દીવનું નામ વિખ્યાત કરી અને દીવનું ગૌરવ વધાર્યું.